એકદમ સિમ્પલ મસાલાથી ટેસ્ટી અને મસાલેદાર સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં એનું સ્ટફિંગ બનાવીશું. તો 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ થોડું ગરમ થાય એટલે આમાં મસાલા એડ કરવાના છે. તો સૌથી પહેલાં કાશ્મીરી મરચું એડ કરવાનું. આની સાથે જ હળદર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. ખટાશ માટે આમચૂર પાવડર કે પછી ચાટ મસાલો એડ કરવાનો છે. આને થોડું મિક્સ કરી લઈએ, પછી થોડી હિંગ ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે મસાલા મિક્સ થાય પછી આમાં 1 ચમચી વાટેલા લીલા મરચાં એડ કરવાના. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું અને મસાલા બળે નહીં એ માટે આમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીને મસાલાને સરસ રીતે કૂક કરી લેવાના છે. આ રીતે મસાલામાં તેલ ઉપર આવે એટલે ગેસ ધીમો કરી દેવાનો અને આમાં 500 ગ્રામ જેટલા બાફેલા બટાકાનો માવો ઉમેરવાનો. બટાકા ના ખાતા હોય તો કાચા કેળા બાફીને લઈ શકાય. બટાકાની સાથે જ અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરવાની છે અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે આ મિક્સ થાય એટલે છેલ્લે આમાં સમારેલી કોથમીર ઉમેરીને સ્ટફિંગને મિક્સ કરી નીચે ઉતારીને ઠંડુ થવા દેવાનું. પછી ઘઉંની કે મેંદાની બ્રેડ લેવાની અને એક બ્રેડની ઉપર બટર લગાવી દેવાનું છે. પછી આના ઉપર બનાવેલું સ્ટફિંગ લગાવવાનું. સ્ટફિંગની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. પછી આના ઉપર પ્રોસેસ ચીઝ છીણીને એડ કરવાનું છે. તમારે સિમ્પલ આલુ સેન્ડવિચ બનાવવી હોય તો આ સ્ટેપ સ્કીપ કરી દેવાનું. ચીઝની ઉપર થોડો સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો. બીજી બ્રેડની ઉપર આપણે ગ્રીન ચટણી લગાવવાની છે. હવે આ બ્રેડને આના ઉપર મૂકીને હલકા હાથે દબાવી દેવાની અને આના ઉપર બટર કે ઘી લગાવી દેવાનું અને સેન્ડવિચને આપણે ગેસ ટોસ્ટરમાં કે પછી ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં આ રીતે સરસ ક્રિસ્પી શેકી લેવાની છે. તો તમે પણ આ રીતે આ સિમ્પલ મસાલાથી ટેસ્ટી સેન્ડવિચ બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો.